તહેવારોને ધ્યાનમાં રાખીને અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગ. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ તેમજ મુખ્ય વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા એસીપી એવી કાટકરે જણાવ્યું હતું કે અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા ચકલી સર્કલથી લઈને ગોત્રી તળાવ સુધીના વિસ્તારમાં સઘન ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી વાહન ચેકિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી આદરણીય નરસિમ્હા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શનથી આગામી તહેવારોને અનુલક્ષીને અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ અહીંયા ચકલી સર્કલથી લઈ અને ગોત્રી તળાવ સુધીનું ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના થઈ અને એક ટીમનું આયોજન કરવામાં આવેલ છે.